નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય આદરણીય અમારા પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ફેમિલી મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે તારીખ થઈ છે 11 મે એટલે કે 11/5/2025. તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને 18 મહિનાનું ડીએ એરિયર્સ 4 હપ્તામાં ચૂકવવા માટે હાઈકોર્ટે કડક આદેશ આપ્યો છે. તો પેન્શનરોની ખુશીઓનો હવે પાર નહીં રહે, કારણ કે વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, આપણી આ ચેનલમાં રોજબરોજ આવી જ અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો સરળ ભાષામાં તમને સમજાઈ જાય તેવી વ્યવસ્થિત રીતે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ. એટલે રોજે રોજ જો તમે આવા જ વિડીયો જોવા માગતા હોય, આવી અગત્યની માહિતીઓ મેળવવા માગતા હોય તો આપણી આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશના 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ છે. તો ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓના પગાર અંગે, ખાસ કરીને પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોવાને કારણે પગારમાં કોઈ વધારો થશે નહીં મિત્રો. તો મિત્રો, શા માટે આવું બધું છે તેને આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ. તો દેશના 1 કરોડથી વધારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે તાજેતરમાં જ એક અપડેટ આવી છે. તો ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે જાન્યુઆરી મહિનામાં. તો ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ કરીને પગાર અને પેન્શન અંગે અને પગાર વધારા અને ફિટમેન્ટ ફેક્ટર અંગે ઘણી અટકળો છે તે ચાલી રહી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં 2.86 હોઈ શકે. તો તેને કારણે શું સુધારા વધારા થશે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ. એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો મિત્રો. તો વિગતવાર વાત કરીએ તો ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓના પગાર, ખાસ કરીને પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અંગે અટકળો ચાલી રહી છે. તો કર્મચારી સંગઠનો 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જે લઘુત્તમ વેતન ₹51,480 અને પેન્શન ₹25,740 સુધી વધારી શકે છે. જો કે પગાર વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત નથી. તો ચાલો આને વિગતવાર સમજીએ. ફિટમેન્ટ ફેક્ટર ખરેખર શું છે તે પણ અમને જણાવીશું મિત્રો. તો મિત્રો, ખાસ કરીને 8મું પગાર પંચને મંજૂરી મળી છે ત્યારબાદ કર્મચારીઓના પગારમાં, ખાસ કરીને પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તો ઘણા કર્મચારી સંગઠનો છે તે 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો જો આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોના લઘુત્તમ પગાર અને પેન્શન કેટલા થઈ શકે છે? તો કર્મચારીઓનું વેતન છે તે ₹51,480 લઘુત્તમ થઈ શકે છે અને પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન ₹25,740 સુધી વધારી શકાય છે. જો કે પગાર વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર ઉપર જ આધાર નથી રાખતો, બીજા પણ અન્ય ઘણા પરિબળો છે તેના ઉપર આધાર રાખે છે. તો ચાલો વિગતવાર સમજીએ કે ખરેખર ફિટમેન્ટ ફેક્ટર શું છે, અને તે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દઈશું. તો ખાસ કરીને વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે કરે છે. તો સામાન્ય રીતે બેઝિક પગારની ગણતરી ન્યૂનતમ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે, પરંતુ આ સિસ્ટમ બધા પગાર સ્તરો પર કામ કરતી નથી. જો કે આપણે 8મા પગાર પંચમાં માંગવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો 2.86 છે. જો સરકાર આ માંગણી સ્વીકારે તેથી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે, પરંતુ આમાં થોડી સમસ્યા છે જેને સમજવા માટે આપણે પાછલા પગાર પંચમાં લાગુ કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર અને
પગાર વધારાને જોવાની જરૂર છે મિત્રો. તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે ખાસ કરીને એક પ્રકારનો ગુણક છે, તેના કારણે બીજી જે સંખ્યા હોય તેનો ગુણાકાર કરવામાં આવે છે. તો જ્યારે પણ 8મો પગાર પંચ લાગુ થાય ત્યારે જે બેઝિક પગારની ગણતરી માટે ન્યૂનતમ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરવામાં આવે છે. પરંતુ આ સિસ્ટમ બધા પગાર સ્તરો છે તેમાં સમાન રીતે કામ કરતી નથી. તો ખાસ કરીને વાત કરીએ તો 2.86નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે. પરંતુ આમાં થોડી સમસ્યા છે, તો જેને સમજવા માટે આપણે પાછલા પગાર પંચમાં લાગુ કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારાને જોવાની જરૂર પડશે મિત્રો. તો વાત કરીએ તો છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વિશે. તો છઠ્ઠા પગાર પંચમાં ફુગાવાને ધ્યાનમાં રાખીને 1.86ના ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર રેકોર્ડ 54% વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે સાતમા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા છતાં લઘુત્તમ વેતનમાં માત્ર 14.2%નો વધારો થયો હતો. તો આનાથી સ્પષ્ટ થાય છે કે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી પગારમાં મોટો વધારો થતો નથી. જો સરકાર આ વખતે 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો પણ કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જરૂરી નથી. તો અન્ય પરિબળો પણ પગાર વધારાને અસર કરે છે મિત્રો. તો મિત્રો આપણે સચોટ ઉદાહરણ સામે જોયું કે છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયા હતા, તો છઠ્ઠા પગાર પંચમાં ખાસ કરીને 1.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું અને પગારમાં 54%નો વધારો થયો હતો. તેની સામે જો સાતમા પગાર પંચમાં 1.86 કરતાં વધારે એટલે કે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, તેમ છતાં લઘુત્તમ વેતન છે તેમાં માત્ર 14.2%નો જ વધારો થયો હતો. તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવા છતાં પગારમાં વધારો છે તે ઓછો થયો છે. તો આના પરથી સ્પષ્ટ છે કે પગાર વધારા માટે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર છે તે અગત્યનું નથી, અન્ય પણ ઘણા પરિબળો છે તે અગત્યના છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.